હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વજન ઉતારવા માટે જેને અક્સર ઇલાજ માનવામાં આવે છે તેવો દૂધીનો જ્યુસ। દૂધીનો જ્યુસ એ માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। દૂધીનો જ્યુસ એક એવો જ્યુસ છે કે જેને તમે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુની અંદર પી શકો છો। જો તમને ડાયાબિટીસ હોય કે કબજિયાત રહેતી હોય તો આ દૂધીના જ્યુસને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। તો જો તમે ઘરે અવનવા જ્યુસ બનાવીને પીતા હોય તો દૂધીનો જ્યુસ બનાવવાની આ રીતને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપીને પૂરી જોજો। અને રેસીપી સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા। તો ચાલો બનાવીએ દૂધીનો જ્યુસ। દૂધીનો જ્યુસ બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે। આ રીતની લીલી અને એકદમ કૂણી હોય તેવી દૂધી લેવાની। જ્યારે પણ તમે ઘરે દૂધીનો જ્યુસ બનાવો તો દૂધી લીધા પછી તેનો આગળનો અને પાછળના ભાગને કટ કરી અને બંને સાઈડથી થોડી ચાખી જોવાની, કારણ કે ઘણીવાર દૂધી એ કડવી હોય છે। તેનો જ્યુસ બનાવ્યા પહેલાં થોડી ચાખી લેવાની। હવે તેના આ રીતે નાના મોટા ટુકડા કરી લેવાના। જ્યારે પણ આપણે ઘરે આંબળા, બીટ, ગાજરનો જ્યુસ બનાવતા હોય તો બધાનો મિક્સ જ્યુસ બનાવતા હોઈએ છીએ, પણ દૂધી એક એવી વસ્તુ છે કે જ્યારે પણ એનો જ્યુસ બનાવવામાં આવે ત્યારે કોઈ પણ બીજા વેજીટેબલ્સ કે ફ્રૂટને તેની સાથે એડ નથી કરાતા, એકલા દૂધીનો જ જ્યુસ બનાવવાનો। આ રીતે દૂધીને નાની મોટી સમારી લેવાની। અહીંયા મેં દૂધીને સમારી લીધી છે, તો હવે એક મિક્સર જાર લઈ લઈએ। હવે મિક્સર જારમાં સૌથી પહેલાં દૂધીના જે પીસ કર્યા છે તેને ઉમેરી દો। હવે તેમાં ઉમેરવા માટે અહીંયા મેં અડધો કપ પુદીનાના પાન લીધા છે, તે ઉમેરી લો। હવે તેમાં અડધી ચમચી જેટલું જે સિંધાલુણ મીઠું આવે છે તે ઉમેરી દેવાનું। હવે તેમાં એક લીંબુનો રસ ઉમેરી દો। ત્યારબાદ તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવાનું છે। આ જ્યુસ બનાવતી વખતે હંમેશા તેમાં સિંધાલુણ મીઠું જ ઉમેરવાનું, ક્યારે પણ આપણે જે ઘરમાં સાદું મીઠું ખાઈએ છીએ તે નહીં ઉમેરવાનું। આમાં તમારે જો 1 ચમચી મધ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય। હવે તેને મિક્સર જારની અંદર પીસી લઈએ। મિક્સર જારની અંદર પીસતી વખતે તેને 5 થી 7 મિનિટ જેવું ચલાવવાનું, જેથી તે સરસ રીતે એકરસ થઈ જાય। દૂધીને મિક્સર જારની અંદર વધારે ફેરવીએ એટલે તેને ગાળવાની પણ જરૂર નથી પડતી। અહીંયા તૈયાર થઈ ગયો છે જ્યુસ, તો તેને આપણે સર્વિંગ ગ્લાસની અંદર નીકાળી લઈએ। જો તમે પણ ઘરે અવનવા જ્યુસ બનાવીને પીતા હોય તો દૂધીનો જ્યુસ બનાવવાની આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। અને રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા। અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પ્રેસ કરજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ।